સંધિ સમાજ ટ્રસ્ટ અમરેલી દ્વારા 3 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. ગામેદી પ્રીમિયર લીગ 2024 અમરેલી શહેર સંધિ સમાજ ટ્રસ્ટ દ્વારા 3 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અમરેલીના ફોરવર્ડ સ્કૂલ ગ્રાઉન્ડમાં કરવામાં આવેલ, જેમાં સૌરાષ્ટ્રભરમાંથી સંધિ સમાજના યુવાનોની 16 ટીમો જોડાઈ હતી. આ આયોજન ઝાકીરભાઈ સમા અને ઇરફાનભાઈ વિશરની આગેવાનીમાં સંધિ સમાજ દ્વારા કરવામાં આવેલ, જેનો ઉદ્દેશ સમાજના યુવાનોને જોડવા, યુવાનો ગેરમાર્ગે દોરાય નહીં, એજ્યુકેશન તરફ વળે, જેવા કે ક્રિકેટ જેવી એક્ટિવિટી તરફ આગળ આવે તે હેતુથી ગામેદી પ્રીમિયર લીગ 2024ના નામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અમરેલી મુકામે કરવામાં આવ્યું હતું, જેના ઉદ્ઘાટક અને મુખ્ય મહેમાન દાદા બાપુ ચિસ્તીના હાથે શરૂ કરવામાં આવેલ. સાથે સંધિ સમાજના સૌરાષ્ટ્રમાંથી મહેમાનો અને આગેવાનો અમરેલી જિલ્લા મુસ્લિમ સંધિ વિકાસ ટ્રસ્ટ અધ્યક્ષ અમીનભાઈ હાલા સાહેબ, અધ્યક્ષ દિલુભાઈ જુણેજા, ઉપપ્રમુખ રજાકભાઈ ગાહા, ઉપપ્રમુખ પરવેશભાઈ સુમરા, મહામંત્રી નૂર મોહમ્મદભાઈ દલ, મંત્રી રશીદભાઈ ઓઠા, મંત્રી સુલેમાનભાઈ ગાહા, મંત્રી શબ્બીરભાઈ સમાએ હાજરી આપી હતી. સાથે આયોજક દ્વારા વિશેષ આભાર અમરેલી શહેર સંધિ સમાજ ટ્રસ્ટ પ્રમુખ સરફરાઝભાઈ દલ, કરીમભાઈ, હનીફભાઈ, અમરેલી જિલ્લો અને તાલાળા ગીર અને જુનાગઢ ત્યાંથી 16 ટીમો આવેલી છે. અને તો અત્યારે પણ આયોજન સારું છે અને આગળ પણ આયોજન સારું રહે એવી અમારી એને ખૂબ ખૂબ અભિનંદન છે. મારું નામ ફૈઝલ જોકિયા છે અને હું ઉનાથી આવું છું. આજે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાણી છે, જી શું કહેશો? ના, બહુ સારું આયોજન છે. પ્લસ પ્રથમ વખત આ રાઉન્ડ રમાવા જઈ રહ્યું છે અને આવી રીતે જો સપોર્ટ બધાનું મળતું રહ્યું તો આવનારા વર્ષોમાં શાયદ સિઝન 2 બી રમાશે અને બહુ સારું ટુર્નામેન્ટ છે. અમને બહુ વ્યવસ્થિત રીતે સાચવા છે અને બહુ જબરદસ્ત વ્યવસ્થા દીધી છે. આજે ક્રિકેટ ટુર્નામેન્ટ જે તમારા સંધિ સમાજનો છે, ત્યારે સંધિ સમાજના છે કોઈને આવવું હોય તો એમના માટે છૂટ છે. ગમે ત્યારે કેટલા વિદ્યાર્થીઓ છે? અત્યારે લગભગ 15-16 વિદ્યાર્થી છે અત્યારે, અને કોઈ પણ આવવું હોય તો પણ આપણે અત્યારે હજી જગ્યા છે આપણી પાસે, તો આપણે રાખી શકીએ એમ છીએ અત્યારે, અને ફ્રી ઓફમાં આપણે રાખી છીએ. ક્રિકેટ ખેલવા આવ્યા છો તો ત્યાં મુલાકાત લેવી જરૂરી છે. અવનવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત 24 ન્યૂઝને. હવે તમને ગુજરાત 24 ન્યૂઝ ફેસબુકના માધ્યમથી પણ જોવા મળશે, તો ફોલો કરો ગુજરાત 24 ન્યૂઝ ફેસબુક પેજને.